આપણે આજે અત્યારે અહીંયા જીપીએસસી વની બહાર ઊભા છીએ અને રિસન્ટલી જ હમણાં એક ભાઈ ઇન્ટરવ્યૂ આપીને બહાર આવ્યા છે, તો આપણે આજે જાણીએ કે એમનો અનુભવ કેવો રહ્યો. ફર્સ્ટ ઓફ ઓલ આપનું નામ? મારું નામ વિપુલ વર્મા છે. મારું આ 8મું ઇન્ટરવ્યૂ હતું ને હમણાં સુધી મેં જે ઇન્ટરવ્યૂ આપ્યું છે હમણાં સુધી આ મારું બેસ્ટ ઇન્ટરવ્યૂ લાગ્યું મને. તમારું ઇન્ટરવ્યૂ ઓવરઓલ કેટલા મિનિટ સુધી ચાલ્યું હશે આમ એપ્રોક્સલી? એપ્રોક્સિમેટ 15 થી 20 મિનિટ ચાલ્યું હશે. આમ પેનલ સપોર્ટિવ હતી એવું લાગ્યું? હા, પેનલ સપોર્ટિવ હતું. મતલબ અમુક વાર એમને લાગે કે મેં ખોટો આન્સર આપ્યો છે તો એ લોકો ટોકી દેતા હતા. ત્યારે આપણે પોલાઇટલી બોલવું પડે કે આપણે ખોટું છે કે નથી. તમે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં આન્સર આપ્યા, એ લેંગ્વેજ વિશે તમે કહી શકો? ઇન્ટ્રોડક્શન તો મેં મારું ઇંગ્લિશમાં આપ્યું, પછી એમનું ક્વેશ્ચનરી આખું ગુજરાતીમાં ચાલુ થયું, એટલે મેં પછી ક્વેશ્ચનરીનો આન્સર ગુજરાતીમાં જ આપ્યું. પછી પ્રેક્ટિકલ ક્વેશ્ચન વધારે હતા કે થિયરિટિકલ? મોસ્ટલી તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન હતા, સિચ્યુએશન બેઝ આપી દીધા. એવું નહીં કે ડિઝાઇનમાં જાઓ, ઇનફિલ્ડ કેવી રીતે કરશો એ જ પૂછ્યું છે ડાયરેક્ટ. આજે તમારું કોમન ઇન્ટરવ્યૂ હતું જેમાં 51 એડવર્ટાઇઝ અને 77 છે બંનેમાં? હા, બંનેમાં હતું મારું આજે. ઇન્ટરવ્યૂ જતાં પહેલાં તમારા માઇન્ડની અંદર શું આમ ચાલી રહ્યું હતું કંઈ? આગળ પણ ઇન્ટરવ્યૂ આપ્યું છે એટલે મને એક્સપેક્ટેડ તો હતું ને ગયું પણ એવી રીતે જ. મેં મારું જે એક્સપર્ટીઝ બોલ્યું તો એ લોકો એના અંદર જ ગયા. એવું આપણે માની શકીએ કે આખું ઇન્ટરવ્યૂ છે એ તમારું જે જોબ પર ડિપેન્ડ ગયું હશે? હાફ કહી શકો. મારો એક્સપર્ટીઝ જેમ કે વોટરમાં છે તો એ લોકો હાઈવે પર પણ મને લઈ ગયા હતા. નેક્સ્ટ કેન્ડિડેટ છે તો એમને તમે શું મેસેજ આપવા માગશો કે એમને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? એમની જે એક્સપર્ટીઝ છે એ ખુલીને એ લોકો સામે એમને રિપ્રેઝેન્ટ કરે તો સારું રહેશે એમને, કેમ કે પેનલ તો એક્સપિરિયન્સ છે એટલે એક્સપિરિયન્સ ક્વેશ્ચન વધારે જ આવશે કમ્પેર ટુ થિયોરિટિકલ ક્વેશ્ચન. બીજું કે આપણને ખબર છે કે ઇરિગેશન આર્મી બંનેના છે, તો સૌથી વધારે ક્વેશ્ચન તમને શેમાંથી પૂછવામાં આવ્યા હતા? એમ પર્ટિક્યુલર નહીં કે મને વોટરનું પકડી લીધું તો વોટરનું જ પૂછે, એમ નથી. વોટર ને હાઈવેનું કોમ્બિનેશન પૂછ્યું યા તો સોઇલ હાઈવેનું કોમ્બિનેશન પૂછ્યું, એવી રીતે પૂછે છે. સૌથી વધારે તમને બેસ્ટ આન્સર તમારા ક્વેશ્ચનનો કયો લાગ્યો તમને? બેસ્ટ આન્સર મારું એક્સપર્ટીઝ જે છે વોટર હેમરનું એના ઉપર હતું મારું. મેં એના અંદર વર્ક પણ કર્યું છે ડિઝાઇનિંગના અંદર, એટલે એનું આન્સર મને સૌથી બેસ્ટ લાગ્યું. તમે જણાવી શકશો કેન્ડિડેટ તમને શું ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમે શું આન્સર આપશો? એક તો મને મારા જેમ વોટર હેમરનું મેં ડિઝાઇનિંગ કર્યું છે તો મને પૂછેલું કયા કયા મેજર લેશો, કેવી રીતે ડિઝાઇન કરો છો ને મતલબ કયા સોફ્ટવેરથી કરો છો, એ બધું પૂછ્યું હતું મને. તમે જ્યારે જોબ પર જશો ત્યારે તમને એ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારો રોલ શું રહેશે, જવાબદારી શું રહેશે તમારી? ના, એવા ટાઈપના મને તો ક્વેશ્ચન નથી આવ્યા. આગળના કેન્ડિડેટને આવ્યો તો ખબર નહીં. ઇન્ટરવ્યૂ બહુ સારું ગયું છે, તમે ફાઇનલી સિલેક્શન થઈ જાઓ એ અમારા તરફથી તમને હાર્દિક શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ તમારું.